આપણે તો પોટલું લઈને નીકળી ગયા છે ઘઉં લઈને. બળદ આવી ગયો છે. નજીક જ ખેતર છે આપણું, તો આપણે આવી જઈશું થોડી વારમાં. જોવો શકો છો તમે. જો મકાઈ શિયાળાની. પેલા કાકા બેઠા છે ઠંડીમાં. તાપણીમાં બેઠા છે. આવી ગયું છે આપણું હવે ખેતર. હવે આવી ગયું આપણું ખેતર. આ જો મમ્મી બેઠી છે. નાનું ખેતર છે. આય નહીં હજુ. કઈ મૂકું? ટુકડી 1850 કેટલા કટ્ટાના? 1850 કટ્ટાના 2 મણ આવે. થોડું વધારે છે એટલે થોડાક વધારે છે. અહીંયા આગળ ઘઉં ભરવાના છે આપણે. લાવી છું કશું તે અત્યારે ચાલશે. હવે મારે પાછું જવાનું નહીં. હે આવી ગયા છે આપણે ઉરાવાળા કાકા છે. બાજુના ઘરેથી આવ્યા છે. જોઈ લો, બળદ લઈને આવી ગયા છે. અલ્લાકડું લઈને. હવે ઉરવાનું ચાલુ કરી દેશે. આપણે ઘઉં કાઢી નાખ્યા છે મમ્મીએ. ચાલુ થઈ ગયું છે ઉરવાનું. હવે કલાક તો મેં તો ઉરાઈ જશે આપણે. નહીં વધારે સમય લાગે. ખેતર છે. હે ખબર નહીં. હું આવું પછી જરા આવું. તો મિત્રો આપણે નજીક જ છે. તળાવ તમને બતાવું છું. મસ્ત તળાવ છે. ફૂલ પાણી બી ભરેલું છે. હજુ ચોમાસાનું હજુ પાણી બહુ ભરી ગયું છે. તો તમને બતાવું છું મેં. ચાલો
જો બધા ખેતરમાં જોવા મળે છે, બધા આજુબાજુ બધા છે. ઘઉં મકાઈ બધા ઓરો નીકળી ગયા છે. બધા ખેતરમાં જ જોવા મળે અત્યારે તો. જો નજીકમાં છે તળાવ, આ બાજુ કંપનીઓ છે. જો તમે આ બાજુ નજીક જ છે કંપની બંપની બધું. ડાંગરનું કામ કરે છે પણ હજુ પરાળ તો અહીં જ પડી છે. હજુ જો ભીનું થઈ ગયેલું એટલે વચ્ચે વરસાદ પડે ને એમાં પલી ગયેલું એટલે હજુ પડ્યું જ છે પરાળ. જેમ જેમ ઉકાઈ જાય એમ લઈ જાય છે બધા. મોર છે. બસ હવે આવી ગયા છે આપણે તળાવ. આ તળાવ આવી ગયું છે આપણું. ઉપર ચડીએ છીએ પાર ઉપર. જો હાલ તમને નજારો બતાવું તળાવનો, જોઈ લો. જો બાજુમાં કંપનીમાં છે, આ તળાવ છે. પેલી બાજુ જઈએ તો આખું વ્યૂ તમને દેખાડું છું. કુદરતી નજારો બતાવું છું તમને. જો આ છે આપણું તળાવ. બીજું બી છે એ તમને આગલા વિડીયોમાં જોવા મળશે. આ નજીક છે, પેલું થોડું દૂર છે, એ તમને પછીના વિડીયોમાં જોવા મળશે. બરાબર છે, જોઈ શકો છો તમે. આ બાજુ જ છે, જોઈ શકો છો તમે. હવે આપણે જઈએ ઘરે, કેમ કે આપણે જવાનું છે બહાર ગામ જવાનું છે. જોઈ શકો છો તમે તળાવ. સારો નજારો છે એવો. થેન્ક યુ.